અમદાવાદ તમારા માટે માયરા પ્રોપર્ટી સોલ્યુશન આજે લઈને આવ્યું છે એવું 5 BHK બંગલો છે નરોડાની અંદર તમને મળવાનો છે. નરોડાની અંદર 600 વારની અંદર તમને મળવાનો છે, જે વિલા ટાઈપનો બંગલો છે, હવેલી ટાઈપ બંગલો રહેશે. બંગલાને વિઝિટ કરાવું તમને તો અહીંયા તમે તમારું પર્સનલ ગાર્ડન બનાવી શકો છો. જોઈ શકો છો અહીંયા ખુલ્લો જબરજસ્ત સ્પેસ આપેલો છે. સાથે અહીંયા વાત કરીએ તમારી કાર પાર્કિંગ વગેરે પણ તમે અહીંયા સારી, આપણી પાસે કાર પણ વધારે છે તો પણ આપણે અહીંયા કાર પાર્કિંગ પણ સારું એવું કરી શકીએ છીએ. પાછળની વાત કરીએ તો અહીંયા પણ ઘણી બધી જગ્યા આપણી પાસે છે, બતાવવામાં આવે. સાથે અહીંયા આપણે કરીશું એન્ટ્રીની વાત કરીએ, જબરજસ્ત એન્ટ્રી છે અહીંયા. અને એન્ટ્રીની અંદર કરતા જ પહેલા આપણો આવશે લિવિંગ એરિયા, જે તમે જોઈ શકો સરસ મજાનો સેટઅપ કરેલો છે અહીંયા. સરસ જગ્યા ઉપર એક અહીંયા એના અલગ અલગ વેન્ટિલેશન માટે પણ અહીંયા આપવામાં આવેલા છે, અલગ અલગ વિન્ડો પણ આપી છે. સાથે અહીંયા આપણે વાત કરીએ, અહીંયા આવશે સ્પેસીસ, આ આવશે આપણું ડાઇનિંગ સ્પેસ. અહીંયા પણ તમને હવા ઉજાસ માટે બહુ સરસ મજાનો અહીંયાથી રોડ વ્યૂ આવશે. સાથે આ રહેશે આપણું કિચન. કિચનની સાથે સાથે આપણી પાસે ઘણો બધો કિચનનો માલ સામાન હોય છે, તો એના માટે સ્ટોર રૂમ પણ આપવામાં આવેલો છે. અહીંયા સાથે સ્ટોર રૂમ સાથે સાથે અહીંયા પાછળ આપણને અલગ એક સ્પેસ મળશે. સાથે બોસ આપણને અહીંયા મળવાનું છે સરસ મજાનો આપણો એક બેડરૂમ. બેડરૂમની વાત કરીએ તો અહીંયા પણ આપણને હવા ઉજાસ માટે એક વિન્ડો આપેલી છે. સાથે એટેચ અહીંયા છે. એટેચની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે એક વોશરૂમ પણ એટેચ આપણે આપેલું છે. સરસ મજાનો આપણને એક બેડરૂમ મળવાનો છે. આ બેડરૂમ જે છે અહીંયા પણ એક સરસ મજાનો નીચે ગ્રાઉન્ડમાં તમને 2 બેડરૂમ મળવાના છે. સાથે તમે ફર્સ્ટ ફ્લોરમાં આવશો, જેવા તમે ફર્સ્ટ ફ્લોરમાં આવશો એટલે તમને મળવાનું છે અહીંયા પૂજા રૂમ. જોઈ શકો છો અહીંયા પૂજા રૂમ છે. તમે અહીંયા આવશો ફર્સ્ટ ફ્લોર ઉપર, ફર્સ્ટ ફ્લોર ઉપર તમને અહીંયા મળવાનું છે એક કોમન વોશરૂમ, અને સાથે અહીંયા રહેવાનો છે તમારો સરસ મજાનો 18 બાય 12.5 નો રૂમ. લાગે ને દોસ્ત, એક હવેલીમાં રહેતા એવું ફીલ થઈ શકે, કારણ કે અહીંયા 18 બાય 12.5 નો આ રૂમ છે. અને આ રૂમની સાથે સાથે અહીંયા તમને મળવાની છે તમારી બાલ્કની. એક રીતે બને છે કે આવડો મોટો રૂમ હોય તો એનું સામે વોશરૂમ પણ એ ટાઈપનો જ હશે. અહીંયા એક રૂમ ટાઈપનો તો તમને વોશરૂમ મળવાનું છે, જ્યાં તમને સાથે બાથટબ પણ મળશે. 4th નંબરનો રૂમ છે, જ્યાં તમે જોઈ શકો અહીંયા પણ રૂમની સાઇઝ એટલી મોટી છે કે તમને લિવિંગ રૂમ કરતા પણ વધારે એક મોટો તમને રૂમ મળવાનો છે. રૂમને તમે જોઈ શકો છો. સાથે અહીંયા તમને મળશે મોટું વોશરૂમ અને